નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 12 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર બીજું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને એનો તફાવત જોવાનો છે. પહેલા લેક્ચરની અંદર આપણે સ્થિત વિદ્યુત ઉર્જા મેળવી. એમાં ક્યાંક આપણે આવું જોયું કે અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરવું પડે અને આ કાર્યને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. આ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને આવું ક્યાંક મળ્યું હશે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને આવું ક્યાંક મળ્યું હશે કે W બરાબર સંકલન F dr. તો અહીંયા થોડી સ્પષ્ટ આપણે આકૃતિ દોરીને કરવાની થાય છે. બરાબર, આપણે જવું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં. આવી આકૃતિ હતી આપણી પાસે. બરાબર, અથવા તો x અને y ન બતાવો તો પણ ચાલશે. x અને y ન બતાવો તો પણ ચાલશે. અહીંયા આપણે જોઈ લઈએ આ કેપિટલ Q, જેને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહેતા હતા. જે ઉદ્ગમ બિંદુ પર છે, આ એનું ક્ષેત્ર છે. ક્ષેત્રમાં હજી આગળ જાઓ તો અનંત આવે. અનંત તરફ આવતું હતું. આ ઇન્ફાઇનિટ હતું. અહીંયા R બિંદુ હતું, અહીંયા P બિંદુ હતું, અહીંયા એકમ ધન વિદ્યુત ભાર હતો, જેને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહેતા હતા. તો મારે આ એકમ ધન વિદ્યુત ભારને છે ક્યાં? આર બિંદુએ લઈ આવો. ક્યાં? પી બિંદુએ. તો મારે બાહ્ય બળ આપવું પડે. બાહ્ય બળ આપીને એને બહારથી ક્યાં લઈ આવું? અંદર તરફ. તો એ કહેતા હતા આપણે એફ એક્સટર્નલ. તો હું આમ લખું કે આ જે કાર્ય થાય એ કાર્ય એફ એક્સટર્નલ dr. અહીંયા R થી P તરફ. અહીંયા બીજી બાજુ જુઓ તો આ બાજુ જે છે એ વિદ્યુતીય બળ હતું Fe. તો એના દ્વારા જે કાર્ય થાય એ આમ મળતું હતું W બરાબર સંકલન P થી R માઇનસ Fe dr. આને આપણે દિશા લખી હતી R થી P તરફ. આને આપણે દિશા લખી શકીએ P થી R તરફ. આ જે કાર્ય છે એને આપણે સ્થિતિમાન કેવું છે. આ કાર્યને આપણે સ્થિતિમાન કેવું છે? તો પહેલા આપણે એને વ્યાખ્યા લખીએ. શું લખી શકીએ? તો કે યાદ રાખવાની છે અને યાદ રહી જશે. અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે અને પ્રવેગ રહિત કરવા પડતા વિરુદ્ધ પ્રકારના કાર્યને અથવા તો કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે વ્યાખ્યા આપણને યાદ રહી જશે. અનંત અંતરે કોને રાખેલો છે?
એકમ ધન વિદ્યુત ભારને ક્યાં લઈ આવો છે? વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી. કોણ લઈ આવ? કેવી રીતે લઈ આવવાનું? બાહ્ય બળ અને પ્રવેગ રહિત. શું કરવાનું? તો કે વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરવાનું છે, અથવા તો કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. હવે અહીંયા મેં આ જે ક્યુ છે, આ ક્યુ, બરાબર, જેને સ્ત્રોત વિદ્યુત ભાર કીધો, જેનું મૂલ્ય ક્યુ ગ્રેટર ધેન 0 છે, તેના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ છે. વિદ્યુત ક્ષેત્ર ઈ છે, બરાબર. હવે આના દ્વારા જે કાંઈ કાર્ય મળે, આના દ્વારા જે કાંઈ કાર્ય મળે એ કાર્ય આવું છે કે W બરાબર P થી R સંકલન, આ P થી R આ સંકલન FE ડોટ dr, FE ડોટ dr. તો જોવો જી, આને આમને નામ લખી શકાય કે જ્યાં FE, જ્યાં FE બરાબર QE. તો હવે આવું બની જાય WPRO બરાબર માઇનસ આ P થી R QE ડોટ dr માટે આ WPRO માઇનસ Q આ P થી R એ ડોટ dr. હવે Q ને હું છેદમાં લઈ જાઉં તો આ WPRO છેદમાં આ Q માઇનસ P થી R E ડોટ dr. હવે 10મા ધોરણની અંદર સ્થિતિમાનનું આવું સૂત્ર આવતું હતું કે જ્યાં V બરાબર WPR ના છેદમાં Q, તો V બરાબર સંકલન P થી R E ડોટ dr, E ડોટ dr. આ તમારે PR લખવું તો લખી શકાય, બરાબર. આવી રીતે આપણને સ્થિતિમાનનું સૂત્ર મળ્યું. 2 માર્કમાં પૂછે સ્થિતિમાન એટલે શું, તો પહેલા વ્યાખ્યા લખવાની, પછી આકૃતિ દોરવાની, પછી બે R થી P અને PR લખવાનું, પછી Q બતાવવાનો, વિદ્યુત ક્ષેત્ર બતાવવાનું, એનું કાર્ય બતાવવાનું, એમાં F એક્સટર્નલ નહીં, FE ની કિંમત આ મૂકી શકાય. એટલે અહીંયા મેં 2 બતાવ્યું છે. એટલે જો પરીક્ષકના ધ્યાનમાં આવે તો આપણો માર્ક કાપી શકે કે આ FE હોય તો જ તમે QE લખી શકો. Q ને મેં બહાર મોકલી દીધો, Q ને છેદમાં મોકલો, તો આપણું સૂત્ર થતું હતું કાર્યના છેદમાં વિદ્યુત ભાર. કાર્યના છેદમાં વિદ્યુત ભાર. આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બન્યું V બરાબર સંકલન E ડોટ dr, E ડોટ dr. બીજું સૂત્ર બન્યું, આને મારે PR કે જે કંઈ બતાવવું એ બતાવી શકાય. આને હું PR બતાવી દઉં, અહીંયા પણ P થી R બતાવી દઉં. બીજું સૂત્ર બન્યું W ના છેદમાં Q. તો આમ લખી શકાય કે કાર્ય અને પરીક્ષણ વિદ્યુત ભારના ગુણોત્તરને સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાન કહે છે. કેવી રાશિ છે? તો કે V અદિશ રાશિ છે. V અદિશ રાશિ છે. બીજું, તેનો એકમ વોલ્ટેજ કહેતા V અથવા જૂલ પર કુલમ છે, અથવા જૂલ પર કુલમ છે. આનું જે સંકલન કરીએ, સંકલન તો કરવાથી આપણને ક્યાંક સૂત્ર આવું પણ મળી શકે, બરાબર. હવે એની પહેલા કે વિદ્યુત સ્થિતિમાન
એકલું કોઈ કામનું નથી. સ્થિત વિદ્યુત સ્થિતિમાન વડે કોઈ કાર્ય થઈ શકે નહીં, પરંતુ તેના તફાવતના કારણે કાર્ય થઈ શકે. તફાવતના કારણે કાર્ય થઈ શકે. તો મારે પહેલા જોવું છે કે અનંત અંતરેથી પહેલો મુદ્દો આપણે આવો જોવો છે, બરાબર, કે ઇન્ફાઇનાઇટ થી આર બિંદુ એ મળતું વિદ્યુત સ્થિતિમાન એટલે વી. હું આમ લખું, આ વી ઇન્ફાઇનાઇટ થી આર સંકલન ઇન્ફાઇનાઇટ થી આર અહીં શું લખું? ઈ ડોટ ડીઆર. બીજું જે બતાવું એ હું ઇન્ફાઇનાઇટ થી પી બિંદુએ મળતું વી, અહીંયા લખું વી આર, અહીંયા લખું વી પી. તો આમ લખી શકું, વી ઇન્ફાઇનાઇટ થી પી સંકલન ઇન્ફાઇનાઇટ થી પી ઈ ડોટ ડીઆર. હવે મારે આર બિંદુથી બી બિંદુ સુધી કોઈ વિદ્યુત ભારને લઈ જવો છે. તો આવું લખી શકું હું કે વિદ્યુત ક્ષેત્રના બિંદુ આર થી પી સુધી એકમ ધન વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. આપણને આમ નહીં આવી રીતે આમ મળશે કે વી આર પી અથવા તો પીઆર ગમે લખી શકીએ. આ પીઆર છે ક્યાં? આર બિંદુએ. લઈ જાઉં ક્યાં? પી બિંદુએ. તો હું આમ લખું વીપી માઇનસ વીઆર. પી નું સંકલન શું થાય? તો કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી પી ઈ ડોટ ડીઆર. માઇનસ પ્લસ સંકલન ઇન્ફાઇનાઇટ થી આર ઈ ડોટ ડીઆર. હવે સંકલનનો નિયમ સરવાળો કરવો હોય તો આ જ્યાં પૂરું થાય ત્યાંથી આ ચાલુ થવું જોઈએ, એટલે આની મારે લિમિટ ઉલટાવી પડે. એટલે આ પી થી ઇન્ફાઇનાઇટ ઈ ડોટ ડીઆર માઇનસ હતું તો શું થઈ ગયું? પ્લસ વત્તા ઇન્ફાઇનાઇટ થી આર ઈ ડોટ ડીઆર. માટે ઇન્ફાઇનાઇટ આ પૂરું થયું ને આ ચાલુ થયું, જેથી સંકલન પી થી આર ઈ ડોટ ડીઆર. અને આમ પણ લખી શકાય વીપીઆર બરાબર માઇનસ આર થી પી ઈ ડોટ ડીઆર. આપણને સૂત્ર મળ્યું વી નું કે વી બરાબર સંકલન ઈ ડોટ ડીઆર. તો જ્યાં પછી આપણે લિમિટને બધું મૂકીએ કે સદિશ ઈ બરાબર કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર આર કેરેટ અને ડીઆર બરાબર આ ડીઆર ઇન્ટુ આર કેરેટ. તો હવે વી બરાબર સંકલન ઈની કિંમત શું મૂકું? કે ક્યુ અપોન આર સ્ક્વેર આર કેરેટ આ ડીઆર આર કેરેટ એટલે 1 થાય. એટલે હવે આપણે આવું મળ્યું સંકલન કે ક્યુ આર સ્ક્વેર
ઇન્ટુ ડીઆર. તો હું આવી રીતે આમ કરી નાખું કે KQ ને હું બહાર લઈ લઉં તો V નું સૂત્ર આમ બને કે V બરાબર આ KQ સંકલન 1/r² ઇન્ટુ ડીઆર માટે KQ સંકલન r⁻² ઇન્ટુ ડીઆર. હવે ઘાતમાં વધારો થાય, જે જવાબ આવે એ છેદમાં, તો આ KQ આવી રીતે આમ લખાય r-2 + 1 તો આ KQ અહીંયા થઈ જાય r⁻1 છેદમાં -1. તો આને આમ લખી શકાય કે KQ 1/r. KQ 1/r. આગળ માઇનસ તો આવે જ. હવે આપણે લિમિટ મૂકતા જઈએ. શું લિમિટ મૂકશું? ક્યાંથી ક્યાં સુધી? તો કે એ જોઈએ ઇન્ફાઇનેટ થી r અથવા તો r થી ઇન્ફાઇનેટ. r થી ઇન્ફાઇનેટ. આ r થી ઇન્ફાઇનેટ. તો અહીંયા પણ શું આવે? r થી ઇન્ફાઇનેટ. આ ઇન્ફાઇનેટ, r થી ઇન્ફાઇનેટ આવું લખી શકાય. બરાબર? અહીંયા r થી ઇન્ફાઇનેટ. બરાબર? એટલે એક વખત કિંમત તમારે ઇન્ફાઇનેટ મૂકવાની, બીજી વખત કિંમત તમારે પેલી મૂકવાની. એટલે આ KQ 1 - ઇન્ફાઇનેટ માઇનસ પ્લસ 1/r. એટલે આ જે પદ છે એ 0 થઈ ગયું. માટે આપણને સૂત્ર મળ્યું KQ/r. KQ/r. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને આવું મળ્યું છે. દાખલા માટે ખાસ યાદ રાખવાનું કે V બરાબર KQ/r અથવા જો સંકલન કરવાનું થાય તો V બરાબર સંકલન E.dr અથવા V બરાબર 1/4πε0 Q/r. અથવા V બરાબર E.d અથવા V બરાબર W/Q. આ બધાય સૂત્ર આપણને દાખલા ગણવામાં ઉપયોગી છે. એક્સરસાઇઝ, MCQ બધા આનેથી સોલ્વ થઈ શકે. એક્ઝામ્પલ, ઉદાહરણનો પહેલો સાવ સહેલો છે. એના બે ભાગ પડ્યા. એમાં એક જે છે એ 4 × 10⁻⁷ કુલમ. તો હું એને કેપિટલ Q થી બતાવું કે કેપિટલ Q બરાબર 4 × 10⁻⁷ કુલમ. વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર એટલે R બરાબર 9 સેન્ટીમીટર કહેતા 9 × 10⁻²મીટર. તો મારે સ્થિતિમાનની ગણતરી કરવાની છે. મને K ની કિંમત આપી દીધી છે. K બરાબર 1/4πε0 બરાબર 9 × 10⁹ SI. મારે શું મેળવવાનું? વિદ્યુત સ્થિતિમાન. તો સૂત્ર એકદમ ઇઝી છે, યાદ રહી જાય એવું છે. જો આ દાખલો પૂછે તો વધી 1.5 મિનિટમાં પૂરો થઈ જાય અને પૂરેપૂરા માર્ક મળે. કે Q/r. K એટલે 9 × 10⁹ ગુણ્યા 4 × 10⁻⁷. એના છેદમાં R કેટલો છે? તો કે 9 × 10⁻². આ બે ઉડી જાય, બે ઘાત ઉપર જાય એટલે 9 ને 2 11. 11 માંથી 7 જાય એટલે કેટલા વધે? તો કે V બરાબર 4 × 10⁻⁴ આવે. જોવો જઈ 2 માઇનસ છે, ઉપર જાય એટલે પ્લસ. 9 ને 2 11. 11 માંથી 7 જાય એટલે 4 ઘાત આવે, જેનો એકમ થાય વોલ્ટેજ. બરાબર? MCQ માં પૂછે. આનો નાનો બીજો ભાગ જોવો જઈ. શું કીધું એને? કે તે પરથી એટલે આ વોલ્ટેજનો ઉપયોગ કરવાનો 2 × 10⁻⁹ વિદ્યુત ભારને
હવે આ જે વિદ્યુત ભાર છે એને સ્મોલ વિદ્યુત ભાર લેવાનો કહેતા પરીક્ષણ વિદ્યુત ભાર આપણે કહેતા હતા કે ક્યુ બરાબર 2 × 10⁻⁹ કુલમ અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે મારે ડબલ્યુ શોધવાનું છે. મારી પાસે વી ની કિંમત આપી દીધી છે 4 × 10⁴ વોલ્ટેજ. હવે મારી પાસે સૂત્ર આવું હતું કે વી બરાબર W/Q. તો W એટલે કાર્ય, Q × V. Q કેટલો છે? 2 × 10⁻⁹. V કેટલો છે? 4 × 10⁴. માટે 4 × 2 એટલે કેટલા થાય? 8. 9 માંથી 4 જાય તો 5. 10⁻⁵ જૂલ. એટલું આપણને કાર્ય મળી શકે. આની મેથડ એકવાર મગજમાં બેસી ગઈ તો ડેટા ગમે તે બદલાવે આપણને આવડી શકે.